લોકસભાના ચૂંટણીલક્ષી અહેવાલમાં એબીપી અસ્મિતાની ટીમે ભાવનગરથી અમદાવાદ જતી એસટી બસમાં મુસાફરી કરી અને મુસાફરો પાસેથી જાણ્યા કે આગામી લોકસભાની ચૂંટણી અને સરકારને લઈને તેઓનો શું છે અભિપ્રાય। 2019 લોકસભા ઇલેક્શન ત્યારે ખાસ અત્યારે શેત્રુંજય એક્સપ્રેસની અંદર આ એસટી બસની અંદર છીએ। ભાવનગરથી અમદાવાદ જતી આ બસ અને ખાસ બસની અંદર સવાર આ મુસાફરો પાસે જાણીશું કે જે મુસાફરી હવે થવાની છે 2019 લોકસભા ચૂંટણી સુધીની ભાજપ આગળ છે કે પછી કોંગ્રેસ આગળ છે, તમને પૂછવા માંગીશ। 4 વર્ષની કામગીરી 4.5 વર્ષ જેવો સમય થવા આવ્યો, શું અત્યારે માણસો બધા ભાજપથી કંટાળી ગયા છે એટલે કોંગ્રેસની રાહ જો કોંગ્રેસ આવે તો વધારે સારું। સત્તા પરિવર્તન થશે લાગે, સત્તા પરિવર્તન થશે। શું કારણ શું લાગે છે કે કેમ લોકોનો એક જુવાર હતો 14ની અંદર ભાજપને જીતાડવા માટેનો, પરંતુ 4 વર્ષમાં કે 4.5 વર્ષમાં જે મોહભંગ થયો છે, શું કારણ? મોંઘવારી માજા મૂકી દીધી છે, નાના માણસોના જીવનમાં બહુ તકલીફ પડી જાય છે એટલે એ હિસાબે થઈને અત્યારે બધા કોંગ્રેસને મત આપવાનું નક્કી કર્યા છે કે કોંગ્રેસ આવે તો વધારે સારું એમ। તમે શું કહેવા માંગો? વાત સાચી છે, નોટબંધીના હિસાબે તકલીફ થઈ છે બધાને, પણ આવશે તો કોંગ્રેસ આગળ વધશે ખરી, પણ ભાજપને તકલીફ તો નહીં જ પડે। મુશ્કેલી સાથે આગળ તો આવી જ જશે। તમે ક્યાંથી છો? અમદાવાદથી। શું કહેવા માંગો છો? અમદાવાદ અને ખાસ જે 26 બેઠકો ગુજરાતની છે એ બાબતે શું કહે? બેઠકો તો છે પણ તોય કંટાળી તો ગયા છે, ભાજપથી બધા કંટાળી જ ગયા છે, કોંગ્રેસ લાવવા માંગે જ છે। કોંગ્રેસ આવે એ પ્રકારની શક્યતા। બીજા પણ અહીં મુસાફરો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમે શું કહેવા માંગો છો? ખાસ 4 વર્ષની કામગીરી સરકારની મૂલવવી હોય તો કઈ રીતે મૂલવો અને હવે પછી કોણ વધુ બેનિફિટ સાથે આગળ વધી રહ્યું છે? મારા મંતવ્ય પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ સારું કામ કર્યું છે 4.5 વર્ષમાં, જેમાંનો એક જે અત્યારે આપણે મુસાફરી કરી રહ્યા છે, જેમાં એસી બસ શોર્ટ રૂટ ઉપર પણ શરૂ કરી છે, એ માટે ઘણી જનતાને એસી બસનો લાભ મળે છે। બીજું જે ગઈકાલે 10% સુવર્ણ અનામત પણ પાસ થયું છે, એનો પણ લાભ ભારતીય જનતા પાર્ટીને મળશે અને મારા મત પ્રમાણે 26 સીટ ઉપર ભારતીય જનતા એક વખત ગુજરાતમાં બનશે। યુવાનો પણ મુસાફરી કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ છો, શું ભણો છો? બીબીએ કરું છું। ક્યાંના છો? સિહોરનો છું। શું લાગે છે યુવાનો, એવું કહેવાય કે સૌથી યુવાન દેશ છે અને સરકાર કોની બેસે કોની નહીં એની અંદર મહત્વનો રોલ યુવાનો પણ ભજવે। યુવાનો કઈ તરફ, ભાજપ કોંગ્રેસ? કોંગ્રેસ। શું કારણ? કોંગ્રેસમાં ભાજપમાં બહુ ભ્રષ્ટાચાર ને એવું થઈ રહ્યું છે એટલે આપણે કોંગ્રેસ તરફ, હું પહેલાથી કોંગ્રેસ તરફ જ છું, મારા ઘરે પણ બધા કોંગ્રેસ તરફ જ છે પહેલે। બા ઘણી બધી સરકાર જોઈ હશે તમે, શું લાગે કઈ સરકાર સારી? મારા મતે તો ભાજપ, કારણ કે અગાઉનો ખાડો ખોદેલો છે એ કોણ પૂરો કરે? આ ભાજપ ખાડો પૂરતી આવી છે એટલે એને, અને જે સારું કરે છે એને કોઈ ટકવા દેતું જ નથી। સત્યનો ક્યારે પણ છેલ્લે સત્યનો વિજય થાય છે। ભાજપ સારું કરે છે, મોદી ખાતો નથી, ખાવડા દેતો નથી એમ કહે છે, એ દેખાડે છે, પણ એક હાથે તાળી પડતી નથી। જનતા સાથ આપે તો ભાજપ આવે, અને ભાજપ આવશે તો આજથી 5 વર્ષ બહુ સારું કામ કરશે એવો મારો મત છે, અને ભાજપ પહેલેથી કરતી આવી છે અને કરે છે। હજી એક વખત ચાન્સ આપો। હા, એક વખત 101% ભાજપ આવશે ને આવશે। જી દાદા, શું કહેવા માંગો તમે? મારા કોંગ્રેસ આવશે। મોંઘવારી ગળે આવી ગયા છીએ હવે, બસ મોંઘવારીના કારણે મોંઘવારીથી ગળે આવી ગયા છીએ અમે હવે। તમે શું કહેવા માંગો, કોની સરકાર બને? ભાજપ આવશે। શું કારણ અને ખાસ કઈ રીતે? કારણ કે 4 વર્ષની કામગીરી તેના આધારે કે ફરી એક વખત કોઈ વિકલ્પ નથી એટલે ફરી એક વખત વિકલ્પ નથી એટલા માટે મુસાફરો જે છે તે ભાવનગરથી અમદાવાદ તરફ જઈ રહેલા અને ખાસ અલગ અલગ પ્રકારના મતાંતરો તેઓ વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કોની સરકાર બનશે તે પણ કહી રહ્યા છે। અમુક કહી રહ્યા છે ભાજપ ફરી એક વખત સત્તા પરિવર્તન કરી સત્તાના સ્થાને ફરી એક વખત બેસે તો ફરી સત્તા પરિવર્તન થાય અને કોંગ્રેસ સત્તાના સ્થાને બેસે, તે પ્રકારની વાત પણ છે। મોંઘવારીની પણ વાત આવી, સાથે સુવર્ણ અનામત જે છે તેના કારણે પણ કંઈક ફાયદો થશે તે પ્રકારની વાત છે। પરંતુ આ શેત્રુંજય એક્સપ્રેસની અંદર સવાર મુસાફરોનો મૂડ છે, અલગ અલગ પ્રકારના મિશ્ર પ્રતિસાદ સાથે લોકો પોતાનો મત આપી રહ્યા છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા,